प्रणाम सुंदर साची प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करो प्रणाम। पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રીરાજ શ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुक ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्मप्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में विराजमान श्रीराज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वहला वाला सुंदर साथजी प्रणाम। आओ अमृतनी एक बूंद आत्मानो आहार सवार सवार में भरपेट मળી જાય। आत्मानो आहार અને શરીરનો આહાર તો ખુશખુશાલ થઈ જાય। મનુષ્ય આપણે બધા મનુષ્ય યોનિમાં તો આપણે વધારેમાં વધારે ઈચ્છા કઈ હોય? સારું ખાવાની, સારું પીવાની, સારું પહેરવા ઓઢવાની, સારી વસ્તુ રહેવાની મળી જાય, સારું હરવા ફરવાનું મળી જાય। શું આ જ લક્ષ્ય છે? ઘણી વખત મને વિચાર આવતો હોય કે ખાવાની ચિંતા કેટલી, ક્યાંય જવું હોય તો રહેવાની ચિંતા કેટલી। એક દ્રષ્ટાંત પહેલા જ દઈ દો। એક સંત હતા, બહુ પહોંચેલા સંત, અને એને એવો વિચાર આવ્યો કે બધા એમ શાસ્ત્રો એમ કહે છે કે તારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, તું કદાચ 5 દિવસ ભૂખ્યો રહીશ ને તો તારે હાથે હલાવવા પડશે નહીં, પગે હલાવવા પડશે નહીં અને ભગવાન તને ખવડાવશે।
તો એને ટેસ્ટ લેવો તો પરમાત્માની પરીક્ષાનો. એને એમ થઈ ગયું કે ટેસ્ટ લઈ લઉં, ચાલ. ખાધા પીધા વગરનો જંગલમાં જતા રહ્યા. જંગલમાં જતા રહ્યા અને એક બેસી ગયા વૃક્ષ ઉપર કે મારે કાંઈ ખાવું પીવું નથી, હું જોઉં છું કે પરમાત્મા મને કેવી રીતે ખવડાવવા આવે છે. એટલે એ જ સમયે ત્યાંથી રાજાનું કોઈ ખાંડું નીકળતું હશે અને આ સંત ધ્યાનસ્થ બેઠા હતા. તો એમાં તો રાજાશાહી ભોજન મોટા મોટા સોનાના પાત્રોમાં અને 56 પ્રકારના વ્યંજન બનાવીને થાળ આગળ મૂક્યો આ સંત મહાત્માની આગળ. સંત મહાત્માએ આંખ ખોલીને કે હું જોઉં છું કે મારી સામે થાળ છે, પણ ભગવાન મને એના હાથથી કેમ જમાડે છે. બધા કહે છે કે કોઈને ભૂખ્યા રાખતા નથી, પરમાત્મા એની હાથથી કેમ જમાડે છે, મારે ટેસ્ટ લેવો છે. તો થાળ હતો, ન જમ્યા, આંખ ન ખોલી. પછી ચોર ડાકુઓ આવ્યા અને એને એમ થયું કે આટલું સરસ વ્યંજન આ સંત મહાત્મા તો જમતા નથી, તો આમાં ઝેર તો નહીં મિલાવી હોય ને. અને આપણા માટે છોડી દીધું, એને આંખ બંધ કરી દીધી. આપણને ઈચ્છા થઈ જાય ખાવાની, આમાં ઝેર તો નહીં હોય ને, એવો વિચાર કરી અને ચોર ડાકુ છુપાઈ ગયા કે આ સંત મહાત્મા શું કરે છે જોવું. સંત પહોંચેલા હતા એટલે એને એનો વિચાર સમજી ગયા કે એને આવો વિચાર કર્યો કે આમાં ઝેર તો નહીં, અને ઝેર મિલાવી દીધું હશે કદાચ તો સૂર્ય તો હું ચડવાનો છું, લાવ વૃક્ષ ઉપર છુપાઈ જાઉં. ઝાડીની અંદર વૃક્ષ ઉપર ચડીને છુપાઈ ગયા. અને પછી મોટા મોટા ડાકુઓ ત્યાં આવ્યા અને આ રાજાશાહી ખાવાનું જોઈ અને એને વિચાર આવ્યો કે આટલું સુંદર વ્યંજન, આટલું સરસ સ્વાદિષ્ટ વ્યંજન સોનાની થાળીમાં સજેલું ધજેલું કેમ કોઈ ખાતું નહીં હોય. લાવને આપણે ટેસ્ટ કરી. પણ ફરી પાછો વિચાર આવ્યો કે આમાં ઝહેર મિલાવી દીધું હોય અને મારવાની કોશિશ નહીં હોય ને. આમ તેમ બધાએ જોયું ને, એટલે ઉપર જોયું એક ભાઈએ, તો એને કીધું કે ત્યાં કોઈ છુપાયેલું છે, એનું જ આ કામ છે, આ કામ એનું. સમજો છો ને તમે વાતને, ધ્યાનથી સાંભળજો કે આ એને જ છુપાવી દીધેલું છે, એને નીચે ઉતારો. મહાત્માને નીચે ઉતાર્યા અને અહીંયા જ ગળામાં ચાકુ રાખી દીધું. ડાકુ પાસે તો બધા હથિયાર હોય. બોલ, તે આમાં ઝહેર મિલાવ્યું છે કે ના? મોઢે પટ્ટી બાંધી દીધી, બોલી શકતો નહોતો. બોલ, તે આમાં ઝહેર મિલાવ્યું છે કે ના? તો ના, અમે કેવી રીતે માની ઝહેર મિલાવ? પેલા તારે ખાવું પડશે, પછી અમે ખાઈ. હાથ બાંધી દીધા હતા, પગ બાંધી દીધા હતા અને એને બંધનમાં રાખ્યો કે આને જે ઝહેર મિલાવ્યું છે. એક હાથમાં, એક હાથથી ડોકમાં ચાકુ અને એક હાથમાંથી બીજો ભાઈ એને મોઢામાં ઠાંસીને ખવડાવે છે. અને આ મહાત્મા ખાય છે, આરામથી ખાઈ લીધું, ભરપેટ ખાઈ લીધું. એટલે ઓલા બધા હતા ને એ હસવા લાગ્યા ડાકુઓ કે આને અક્કલ છે કે આવા ઝેરીલા પદાર્થ ખાઈ ગયો. ત્યારે સંત મહાત્મા ખડખડાટ હસ્યા. એ પ્રભુ, મારે આજ જોવું તું કે હાથ હલાવ્યા વગર, પગ હલાવ્યા વગર મારે કાંઈ કરવું જ ન પડે અને મારા મોઢામાં કોળિયા દેવા આવ્યા તમે કોઈના કોઈ સ્વરૂપે. મારી આ ઈચ્છા હતી કે ભગવાન કેવી રીતે ખવડાવવા આવે છે. હું આજે 8 દિવસનો ભૂખ્યો હતો અને તમે ડાકુના વેશમાં, તો ડાકુના વેશમાં કોઈ પણ ભાવથી તમે મને ખવડાવ્યું. તો એ છે આપણે શું હોય, આપણે વાત ક્યાં હતી કે આપણી એ ઈચ્છા હોય કે સારું ખાવા મળી જાય, સારી રીતે ક્યાંય આપણે ટૂરમાં ગયા હોય તો સારું રહેવા મળી જાય, સારી રીતે ફરવા મળી જાય. આટલું જ આપણું લક્ષ્ય છે સુંદરસાજી? ના, પરમાત્માએ બહુ સારા બધા પ્રબંધ કરી રાખ્યા છે આપણા માટે.
જેમ આપણે આપણું બાળક હોય 5 ધોરણ ભણી જાય પછી આપણને એમ થાય કે આનાથી સારી સ્કૂલ ફેરવી, સારી સ્કૂલમાં આપણે એડમિશન લઈએ, વધારે ડોનેશન ભરીને પછી એ પ્રાઇમરી પૂરી કરી અને હાઈસ્કૂલમાં આવી જાય તો પણ એમ થાય કે સારી સ્કૂલમાં ડોનેશન ભરી અને આનું એડમિશન લઈ લે. પછી એ કોલેજમાં આવી જાય, માતા પિતા પ્રબંધ કરે છે કે નથી કરતા? કરે છે ને. એમ પરમાત્માએ પણ આપણા માટે બહુ સારા પ્રબંધ કરેલા છે. આજ પછી કાલ, કાલ પછી પરમ દિવસે એને વિચારી જ રાખ્યું છે કે આને આટલું આ સમયે આપવું જ જોઈએ, અને આપી રહ્યા છે. આપે છે કે નથી આપતા? શબ્દના માધ્યમથી દરરોજ નિત પ્રતિ વાલોજી સાથને દિએ છે સાર. દરરોજ રાજજી મહારાજ મારા સુંદર સાથને કાંઈક ને કાંઈક શબ્દના માધ્યમથી ભેટ આપે છે, અને એનો ભાવ શું છે? એને ગમી જાય. મારા સુંદર સાથને ગમી જાય, આ શબ્દ ગમી જાય અને શબ્દના સથવારે એ ચાલવા લાગે. એટલે કીધું, મુझे तुमने दाता बहुत कुछ दिया है, ये तेरा शुक्रिया है, ये तेरा शुक्रिया है. मुझे तुमने दाता बहुत कुछ दिया है. આટલું નહીં, આટલું આપી દીધું. એનો શુક્રિયા કરવાની આપણી પહેલું કર્તવ્ય છે, પહેલી ફરજ છે કે રાજ્યએ આપી દીધું તો આપી દીધું તો એવું નહીં માનવાનું કે મેં કમાઈને પ્રાપ્ત કર્યું. કોઈને કાંઈ પ્રયોજન હોય એ રાજ્યએ જ આપ્યું હોય, કોઈના દ્વારા. આ સંત મહાત્માને ડાકુના દ્વારા પણ રાજ્યએ જેના હાથે, પરમાત્માએ જેના હાથે ભોજન કરાવ્યું, એની જીદ હતી કે હું જોઈ લઉં કે કેવા પરમાત્મા એની હાથે ખવડાવે છે. મારે હાથ પણ નથી હલાવવો ને મારે પગ પણ નથી હલાવવાનો. આવ્યો ને, એની ઈચ્છા પૂરી કરવા ડાકુઓના સ્વરૂપમાં આવી અને હાથ પગ બાંધી અને એને ખવડાવ્યું. એમ આપણને પણ કાલે કીધું ને કે કીડીને કણ ને હાથીને મણ. રાજજી મહારાજે બધાની વ્યવસ્થા કરી જ રાખી છે. ભૂખ્યા જગાડે છે પણ ભૂખ્યા કોઈને સુવડાવતા નથી. એ કામ પરમાત્માનું છે. એ આજે સમજી કે કાલે સમજી સુંદર સાજી સમજવું જ પડશે. એમ આ શબ્દના માધ્યમથી ના મિલતી અગર દી હુઈ જીવન તેરી તો ક્યાંથી જમાને મેં औकाद मेरी. શું औकाद છે આપણી કે આ જીવન જ ન આપ્યું હોત, આ મનુષ્ય જીવન અણમોલ. બીજી યોનિમાં ભક્તિ નથી વાલા, બીજી યોનિમાં સેવા નથી, બીજી યોનિમાં માળા જાપ સેવા પૂજા ભક્તિ કાંઈ જ નથી, બીજી યોનિમાં સદગુરુ પણ નથી. આ એક જ તન છે કે માનખે દેહ અખંડ ફલ પાએ, पाए सो पाए के वृथा गुमाए. ये तो अधकिन का अवसर सो गमावत मांझ नींदर. मान के दे अखंड फल पाए. મનુષ્ય તન પ્રાપ્ત કરી અને સાધન સુરે કર્યું. આ મનુષ્ય તન મળી અને સેવા પૂજા, સુંદર સાથની સેવા, સમાજની સેવા, પરોપકાર કરવા. અને જો હું કોઈને દુખી કરું, મારું દ્રષ્ટાંત આપું, હું કોઈને દુખી કરું અને મંદિરમાં જઈ અને હાથ જોડીને ઊભી રહું અને પરમાત્માને પ્રાર્થના કરું કે મને સુખ આપો, તમે મને સુખી કરો, તો એ વાત ભૂલી જવાની. હું કોઈને દુખી કરું અને મને પરમાત્મા સુખી કરે, ના, એ વાતને મારે ભૂલી જવાની. મારાથી કોઈ દુખી ન થાય ને, એ પહેલું કર્તવ્ય જીવાત્માનું છે. પણ આપણે તો હજારોના દિલ દુભાવી અને સારા એવું આમ નાટક કરીને રાજ્યની સામે ઊભા રહી, સાંજ થાય તો અનેકના દિલ દુભાવતા હોય અને કહી દો કે રાજ્ય મને તમારો પ્રેમ આપો ને તમારી સેવા. શું નવરા છે?
હે નહીં. અને પરમાત્મા એ પણ કહે છે કે જો તે કોઈ પણને સુખી કરી દીધા તો તારે દુઃખી થવાનું, તું દુઃખી થાય એવી ચિંતા તારે કરવાની નથી. તે એક પણને સુખ આપ્યું તો તું કોઈ દિવસ દુઃખી થવાનો પણ નથી. એ મારું કર્તવ્ય છે એમ પરમાત્મા કહે છે. કારણ કે આપણે આવી ગયા એટલે બ્રહ્મ સૃષ્ટિની અંદર આપણે એમ કહી કે અમે બ્રહ્મ સૃષ્ટિ, અમને કાંઈ ન નડે, અમે કાંઈ ન કરીએ તો ચાલે. ના, કર્મથી તો બધા બંધાય જ છે. એટલે કર્મ કરવામાં ખૂબ ધ્યાન રાખવાનું. એટલે ઇન્દ્રાવતી કહે છે કે તુમ્હીને તો જીને કે કાબિલ કિયા હે, એ તેરા શુક્રિયા હે, એ તેરા શુક્રિયા હે. જીવવાને કાબિલ બનાવવા વાળા હોય તો હમારા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. વાત ક્યાંથી નીકળી? અમૃતની એક બુંદ આત્માનો આહાર. આ આત્માનો આહાર રાજજી પહેલા આપણને આપી રહ્યા છે, જે અમારા સદગુરુ મહારાજ લેતા હતા અને પછી જ દેહને આહાર આપતા હતા. તૃપ્તિ થઈ જાય પછી ઘડીક વાર તો એમ થાય કે કાંઈ ખાવું પીવું નથી, એ મોજ કરાવી દે રાજજી મહારાજ, એને સુદર્શાજી. એટલે આવો કાલે ઇન્દ્રાવતીએ આપણને શું કીધું હતું કે ઉમર સે આખર લગ ગુજરી સાઈ સંગ, મેં પહેલે ના પહેચાને હક્કે ઈશક તરંગ. કે જન્મથી લઈને અંત અત્યાર સુધી હું મારા સદગુરુના ચરણમાં જ રહી, પણ હું પહેલા ન ઓળખી શકી, મારા સદગુરુને ન ઓળખી શકી, એના શબ્દને ન ઓળખી શકી, મારા સદગુરુના પ્રેમને ન ઓળખી શકી. અને પછી કીધું હક્કે ઈશક તરંગ, હું એના પ્રેમના તરંગોને પણ હું સમજ્યો નહીં. ઇન્દ્રાવતી કહે છે જો બાત કરની હે હકે સો પહેલે લેવે માહે દિલ. રાજ્યને જો પેલા કાંઈ પણ વાત કરવી હોય તો પોતે પોતાના દિલમાં લહે છે, દિલમાં લે છે કે હવે હું શું કરું. કાલે આપણે વાત થઈ હતી દિલમાં લેવાની વાત, કે રાજ્ય દિલમાં શું કામ લીધું, એને લેવાની જરૂર શું પડી. એના દ્રષ્ટાંતથી આપણે શોર્ટમાં સમજ્યા હતા એન્ડમાં, કે 5 દીકરા હોય અને આપસમાં ઝઘડતા હોય, બનતી ન હોય. પેલા ખૂબ બનતી હોય, પરણીને મોટા થયા, પરિવાર વાળા થયા, આપસમાં બનતું ન હોય, એક પરિવારમાં એક રસોડે રહેતા હોય અને બનતું હોય ત્યાં સુધી તો પિતાશ્રી કોઈ દિવસ વિચાર નથી કરતા, પણ ખટપટ થવા લાગે એટલે પિતાશ્રી માતૃશ્રી વિચાર કરે છે કે હવે આવું થવા લાગ્યું છે, હવે એમ થાય છે કે હવે આ બધાને અલગ અલગ કરી દઈ અને એ બધા પોતપોતાની રીતે રહેવા લાગે. એમ રાજજી મહારાજના મનમાં શું કામ વિચાર આવ્યો? અત્યાર સુધી તો નહોતો આવ્યો, પણ ત્યાં એક ઈશ્ક અને રવદ થઈ, પ્રેમનો ઝઘડો થયો. એટલે એના મનની અંદર વિચાર આવ્યો કે જો બાત કરની એ હકે સો પહેલે લેવે માહે દિલ. પેલા જેને પ્રસરાવવાની હોય, બધાને કહેવાની હોય, એની પેલા રાજજી પોતાના દિલમાં લે છે. પીછે સબ મેં પસરે, પાછળથી બધાની અંદર એ વાત પ્રસરે. કારણ કે રાજજી ચિદ સ્વરૂપ છે. એક એક બ્રહ્મપ્રિયાઓના તાના માના રાજ્યના દિલ સાથે જોડેલા છે. રાજ્ય જે વિચારે ને એ બ્રહ્મપ્રિયાઓને પણ આછી પાતળી ખબર પડે, પણ રાજ્ય જ્યારે પ્રસરાવી જ દે ત્યારે બધા જ ને ખબર પડી જાય કે જો વાહે દત્ત મેં અસલ અને પરમધામના બધા બ્રહ્મ આત્માઓમાં પછી આ પ્રસારિત થાય, આ વાત પ્રસરે. એક પાતશાહી અરસ કી ઓર વાહે દત્ત કા ઈશક. પરમધામનું ઐશ્વર્ય, પરમધામમાં હર પલ સિનગાર રસની લીલા થાય. પરમધામનું ઐશ્વર્ય શું કહું, પરમધામની વાત આ જૂઠી જુબાનથી કદાચ ન પણ થાય, પણ છતાં રાજજી મહારાજે શું કીધું? વર્ણન કરના અરસ કા પર દ્રષ્ટિ મસાલા ઇતકા. પરમધામનું મારે વર્ણન કરવું છે, પણ સંસારના મસાલા પણ જોઈએ. બ્રહ્મપ્રિયાઓ ગઈ છે સંસારમાં, એને એકદમ ફીકું ફીકું ભાવશે નહીં, એને ટેસ્ટી કરીને આપું.
સંસારના મસાલા, સંતોની વાણી, શાસ્ત્રોની વાણી એ બધું જ મિશ્રિત કરીને આપું તો બ્રહ્મ પ્રિયાઓ ને ટેસ્ટી લાગશે અને એની ચાહના ઈચ્છા થશે, એને ભાવતું ભોજન મળી જશે ને આત્માનો આહાર મળી જશે. એટલે રાજજી કહે છે, એક પાતશાહી અરસ કી और वाहे दत्त का इशक सो देखलावने रूहो को पहले दिल में लिया हक. આની પહેલા કાંઈક બની ગયું હશે એટલે જ રાજજીએ વિચાર કર્યો. આપણે ક્યારેક ચિંતન કરતા હોય ને સુંદર સાજી, ત્યારે થોડુંક આમ પાછળ જવાનું કે આટલો અજુકતો ખેલ રાજ્ય શું કામ છે. વાણીની અંદર બધી જ સાક્ષીઓ છે, વિતકમાં છે, પણ એને સાથે લઈને આપણે ઘૂમતા નથી. અને જો કદાચ સાથે લઈ અને સાર ગ્રહણ કરીને આ સ્ટોર રૂમ ભરી લીધો હોય ને, ચિત્તની અંદર બધું સ્ટોર કરી લીધું હોય તો પછી જરૂરત ન પડે. પણ ક્યારેક એવો અજુગતું બની જાય ને ત્યારે અંદરથી વિચાર આવે કે આવો અજુગતો ખેલ રાજ્ય બનાવ્યો આપણા માટે, શું કામ બનાવ્યું હશે? કાંઈક મારી ભલાઈ માટે. મા બાપ છે ને એના દીકરાની ભલાઈ માટે એને દાંટે પણ, એને દુઃખમાં પણ નાખે. આપણે અહીંયા સુરતમાં મોટા હીરાના વેપારી, એને એના દીકરાને કેવી પાતશાહી એના ઘરમાં, પણ એને એમ થયું કે આને મારી પાતશાહી, આને મારું કમાયેલું ધન, આને મારી ઐશ્વર્યની ક્યારેય ખબર જ નહીં પડે તો હું આને એને એટલો દૂર મોકલી દઉં હોસ્ટેલમાં કે ત્યાં એને જાતે કમાય અને જાતે ખાવાનું, કોઈ જાતનું બેંક બેલેન્સ સાથે નહીં, જાતે કમાઈને જાતે ખાશે, કોઈ જાતની વ્યવસ્થા નહીં, પોતે જાતે વ્યવસ્થા કરશે, એવી રીતે મોકલી દીધો. શું કામ? કે એને એના પિતા, એના દાદા, એની 3 પેઢીની કિંમત સમજાય કે આ મિલકત, આ પ્રોપર્ટી એમનેમ નથી ભેગી થઈ, એની કિંમત સમજાય. એમ રાજજી મહારાજે વિચાર્યું કે અહીંયા તો હરપલ શિંગાર રસની લીલા થાય છે, પ્રેમની લીલા, સંયોગની લીલા થાય છે. બ્રહ્મપ્રિયાને મારા ઐશ્વર્યની, મારા પ્રભુતાની, મારા સામ્રાજ્યની કોઈ દિવસ ખબર પડશે નહીં. એટલે પહેલે દિલ મેં લિયા હક, રાજ્યએ પોતાના દિલમાં લીધું કે હક કે દિલ મેં ઉપજા मैं दिखाऊं अपना इश्क और दिखाऊं साहेबी रूहे जानत नहीं मुतलक. રાજ્ય પોતાના દિલમાં લીધું કે શિંગાર રસની, પ્રેમની લીલા, સંયોગની લીલા, આને હું થોડીક અલગ કરું કે મેં દેખાવું અપના ઇશ્ક और देखाऊं साहेबी जो रूहे जानत नहीं मुतलक. તો હું અલગ કરી અને મારી ઈશ્કની સાહેબી દેખાવું. જે બ્રહ્મપ્રિયાઓ સમજી જ શકી નથી, જે કૂદે છે તો રાજ્યના દિલ ઉપર કૂદે છે. પરમધામમાં 25 પક્ષમાં રાજ્ય 25 પક્ષ ખુદ બની ગયા. મૂલ મિલાવાની ગિલમ ખુદ બની ગયા. લોન ખૂબ બાગ બગીચા ઝવેરા તો તમે મહેલો જુઓ, તમે મંદિરો જુઓ, તમે સ્તંભો જુઓ, તમે વૃક્ષો જુઓ, એક એક સ્વરૂપ રાજ્ય ધારણ કર્યા કે ધની ઈનો કે કારણે સ્વરૂપ ધરે કઈ કરોડ. બ્રહ્મપ્રિયાઓ માટે કરોડો સ્વરૂપ ધારણ કરી અને પરમધામમાં રાજ્ય મહારાજ ખડા થઈ ગયા. પણ બ્રહ્મપ્રિયાને ખબર છે, એને ખબર જ નથી કે એક પાતશાહી અરસ કી ઓર વાહે દત્ત કા ઇશક દેખલાવને રૂહો કો પહેલે દિલ મેં લિયા. કે હવે હું આને બતાવું કે આને ખબર જ નથી. હસી લીધું બ્રહ્મપ્રિયાઓએ. કેવી રીતે હસી લીધું કે રાજ્ય અમારી નીચે આવી ગયા, તમને પ્રેમ આપવા, તમને ખુશ કરવા માટે રાજ્ય તમારી નીચે આવી ગયા અને દબાઈ ગયા. તમે હસો છો, રામત હતી, તમને મોજ આવે, તમને આનંદ આવે એટલે રાજ્ય તમારી નીચે દબાઈ ગયા. નહીતર એ પરમ તત્વ કે જેની મરજી વગર એક પત્તું પણ હલે નહીં અને એની બ્રહ્મ અંગનાઓ નીચે દબાઈ જાય,
પણ રાજા રાણીઓ ખુશ રહે ને એટલે પોતે પણ ઘણી વખત એવું કામ કરી દે કે મારી બ્રહ્મપ્રિયાઓ ખુશ થાય. તો આ તો બ્રહ્મપ્રિયાઓ ખુશ તો થાય પણ હાંસી કરી લીધી. એ રાજજી દબાઈ ગયા. રાજજી કે ના, નહીં, આ વાત તો નહીં બને. મેં કરકે દિખાઉંગા, હું તમને કરીને બતાવીશ. દરરોજ પ્રેમના બિંગા મારતી બ્રહ્મપ્રિયા, અમે પ્રેમ કરી, તમને વધારે કરી, અમે પ્રેમ કરી. ત્યારે રાજ્યએ કીધું કે તુમ કુદરત હો અરસ में अपने ઈશક કે બલ, તબ સુધ જરા ના રહે ના એ અકલ. તમે પરમધામની અંદર કૂદી રહી છો ને, એ મારા પ્રેમના બળથી કૂદી રહી છું. અને જો તમે અહીંથી સંસારમાં હું તમને મોકલવાનો છું, અને ત્યારે હું મોકલીશ ત્યારે તબ સુધ જરા ના રહે, ત્યારે ભાન નહીં રહે ના એ અકલ. આ અકલ પણ રહેવાની નથી. સમજાવ્યા હતા રાજ્યએ. ના ઈશક ના અકલ ના શુદ્ધ આપ વાતન, કે ત્યાં ઈશક પ્રેમ પણ નહીં રહે, આ બુદ્ધિ પણ નહીં રહે, આ પરમધામ ને પણ તમે માનશો નહીં. ના શુદ્ધ રહેસી હક કી, રાજજીને પણ તમે ભૂલી જશો. એ પણ હું તમારા સ્વામી છું, રાજ્યએ કીધું તું, એ પણ તમે ભૂલી જશો. એ ભૂલોગે મૂલ તન, તમારા મૂલ તન અહીં બિરાજમાન છે ને, જે નૂરી તન, જેને ભૂખ નથી લાગતી, જેને દુઃખ નથી લાગતું, એવા નૂરી તન ત્યાં નહીં હોય. તો 5 તત્વના શરીર હશે, જેનાથી તમને દુઃખ થશે. એ 5 તત્વના શરીરમાં તમને વારે વારે સતાવશે. એમાં અનેક ઇન્દ્રિયો હશે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર હશે. ઇન્દ્રિયો તમને વારે વારે સતાવશે. સંસારમાં પરમધામમાં ઇન્દ્રિયો સતાવે છે કે હું આની ઈર્ષા કરું, કે હું આની નિંદા કરું, કે આને આમ કહી દઉં? ના, સંસારમાં એવા અસત જડ અને દુઃખરૂપી સંસારમાં 5 તત્વનું શરીર છે. ત્યાં તો કેવું શરીર છે? નૂરી તન છે. રાજ્ય મહારાજને ઈચ્છાથી પ્રગટ થયેલું નૂરી તન છે. ત્યાં ભૂખ દુઃખ કાંઈ લાગતું નથી સુંદર સાજી. એટલે રાજજી કહે છે કે તમે આ બધું ભૂલી જશો. પૂજે આગ પાણી પથ્થર, ત્યાં જઈ અને તમે આગ પાણી પથ્થર પૂજશો. ખાઈ સે ઇનસે ખુદા હજાર, ત્યાં તમે અલગ અલગ 1000 ખુદાને તમે માનવા લાગશો. ખાઈ સે બનાવી અપને હાથ સમાન, પ્રેમથી તમે મૂર્તિને બનાવશો અને કહેશો કે આ અમારા ખુદા છે. આવું ત્યાં જઈને રાજજી મહારાજે શું કીધું? પહેલે લઈ હક્કે દિલ में ઉપજ્યા મેં દેખાઉં અપના ઈશક ઓર દેખાઉં સાહેબી, કે હું મારી સાહેબીને ઈશ્ક બતાવીશ. હું તમને દુઃખ નહીં બતાવું, પણ ત્યાં આવું દુઃખ છે એ તમે જાણી જોઈ હું તમને સમજાવું છું. છતાં તમે સમજીને પણ તમે જીદ કરો છો ને જોવા જાઓ છો. બાતે બહુત કરી રૂહન સો, મેરા કહ્યા ન માન્યા દિલ. બ્રહ્મપ્રિયાને ખૂબ વાત રાજ્યએ કરી, ખૂબ સમજાવ્યા. 3 જગ્યાએ સમજાવ્યા. કઈ 3 જગ્યાએ સમજાવ્યા? પ્રથમ તો અક્ષર બ્રહ્મ દર્શન કરવા આવે છે. 3જી ભૌમની પડસાલમાં બ્રહ્મપ્રિયાઓ નવરંગબાઈનું નિરત ચાલે છે, અને અક્ષર બ્રહ્મ નીચે ચાંદની ચોકમાં દર્શન કરવા આવે છે. ત્યારે બ્રહ્મપ્રિયાઓને પહેલી ઈચ્છા થઈ કે પહેલે લઈ હક્કે દિલ में, पीछे आई माहे नूर, ता पीछे हादी रूहन में ये કર્યો કર હુઆ જહૂર. બધાની અંદર વાત પ્રસરી ગઈ. રાજ્યના દિલમાં પહેલે લઈ હક્કે દિલ. અક્ષર બ્રહ્મ જેવા દર્શન કરવા આવ્યા એવા રાજ્યએ દિલમાં લઈ લીધું હતું કે હવે પીછે આઈ માહે નૂર. રાજ્ય તુરંત જ જેવા અક્ષર બ્રહ્મ ચાંદની ચોકમાં આવ્યા એવા જ જે આનંદ સ્વરૂપ બ્રહ્મપ્રિયા હતી એની ઈચ્છાને અક્ષર બ્રહ્મમાં સ્થાપિત કરી દીધી. અને અક્ષર બ્રહ્મની જે ઈચ્છા હતી દેખું ધનેજી કો પ્રેમ વિલાસ, એ ઈચ્છાને આનંદ સ્વરૂપમાં સ્થાપિત કરી દીધી, અદલા બદલી કરી દીધી. એટલે બેઉને જાણવાની ઈચ્છા થઈ. પહેલે લઈ હક્કે દિલ में, જે રાજ્ય વાત લીધી હતી, આઈ પીછે માહે નૂર, અક્ષર બ્રહ્મના દિલમાં આવી. તા પીછે આદિ રૂહન में, બ્રહ્મપ્રિયાઓના દિલમાં ને શ્યામાજીના દિલમાં આવી. યો કર હુઆ જહૂર. બધાની ઈચ્છાઓ પ્રગટ થઈ ગઈ.
અક્ષર બ્રહ્મની ઈચ્છા શું થઈ? ત્રણોની ઈચ્છા જુદી જુદી, ત્રણોની ભાવ જુદી, ઈચ્છા જુદી, ત્રણ ગ્રુપ બની ગયા. અક્ષર બ્રહ્મની ઈચ્છા એ થઈ કે હું આજે વર્ષોથી આદિથી લઈ અને રાજ્જી મહારાજના દર્શન કરવા આવું છું. તો અત્યાર સુધી મેં ક્યારે આવો પાયલનો અવાજ, ઘૂંઘરૂનો અવાજ, નૃત્યનો અવાજ નથી સાંભળ્યો. અને આ કદાચ અવાજ આવે છે તો કોનો છે? અને કોનો છે તો પરબ્રહ્મ પરમાત્મા એની સાથે શું લીલા કરે છે? એ ઈચ્છા થઈ અક્ષર બ્રહ્મની. કઈ ઈચ્છા થઈ? કે અક્ષર મન એ ઉપજિયાસ, देखूं धनी जी को प्रेम विलास. એના મનમાં એમ થયું કે હું પરબ્રહ્મ પરમાત્મા બ્રહ્મપ્રિય સાથે શું લીલા કરે છે, વિલાસ કરે છે, મારે જોવાની ઈચ્છા થઈ. અને તુરંત જ તબ સખિયો મન ઉપજીએ ખેલ દેખે અક્ષર કાજે. અને તુરંત ત્યારે જ અક્ષર બ્રહ્મનો ખેલ જોવાની ઈચ્છા, અક્ષર બ્રહ્મના દર્શન કર્યા બ્રહ્મપ્રિયાઓએ. રાજ્યએ નીચે જોયું એટલે બ્રહ્મપ્રિયાઓએ જોયું અને ત્યાં ખેંચાઈને ઈશ્ક ગયો, પોતાનો આનંદ ખેંચાઈને ગયો. કોણ લઈ જાય છે? અને પછી બ્રહ્મપ્રિય તબ સખીઓ મને ઉપજી હે ખેલ દેખે અક્ષર કાજે. રાજજીને તુરંત જ હાવી થઈ ગઈ કે રાજજી, તમે કહેતા હતા કે હું આશિક છું. આશિક આવા હોય? તમે અમને બતાવ્યું કેમ નહીં? આ તમારા જેવો પુરુષ પરમધામમાં રહે છે, અત્યાર સુધી તમે અમને કેમ બતાવ્યું નહીં? આશિક હોય તો તમે બતાવી દેવું જોઈએ ને. એ શું કામ કરે છે? તુરંત જ હાવી થઈ ગઈ કે એનું નામ શું છે, એનું ધામ કયું છે અને એનું કામ કયું છે, એ અમને બતાવો. રાજજીને તો આજ જોતું હતું કે બ્રહ્મપ્રિયાઓ માગે. અને ત્યારે કીધું હક કે દિલ में ઉપજ્યા મેં દેખાઉં અપના ઇશક ઓર દેખાઉં સાહેબી રૂહે જાનત નહીં મુતલક. કે તમારે હવે અક્ષર બ્રહ્મની ઈચ્છા પ્રેમ જોવાની, બ્રહ્મપ્રિયાઓની ઈચ્છા દુઃખ જોવાની અને રાજજીની ઈચ્છા ઇશ્ક અને સાહેબી બતાવવાની. ત્રણોની ઈચ્છા અલગ અલગ. હવે રાજજી કરે તો શું કરે? અક્ષર બ્રહ્મ તો ગયા મનની અંદર લઈ અને અક્ષરધામના પશ્ચિમના દરવાજે બેસી ગયા રાજ્યની સામે. દેખું ધનીજી કો પ્રેમ વિલાસ, હાથમાં જાપ કરવા બેસી ગયા કે હું હવે એનો પ્રેમ વિલાસ જોઈશ, ચિંતન કરવા બેસી ગયા. બ્રહ્મપ્રિયાઓની મતિ ભ્રમિત થઈ ગઈ, એને દુઃખ જોવાની એના અંદર આખો ખેલ આવી ગયો. તો હવે આ કાર્ય સંસાર કોણ બનાવશે? રાજજી સ્વયં. જે અક્ષર બ્રહ્મ જાગ્રત અવસ્થામાં બનાવતા હતા એ સંસાર હવે રાજ્યે પોતે જ બનાવ્યો અને અક્ષર બ્રહ્મને સ્વપ્નમાં આપી દીધું. પણ જેની ત્રણોની ગ્રુપ થઈ ગયા, ઈચ્છા અલગ અલગ છે, એ રાજજી જાતે આવીને કાર્ય કરશે, રાજજી કરશે. અને રાજજીએ 3 વખત સમજાવ્યા હતા. પહેલા ત્રીજી ભૌમની પડસાલમાં કે ના માનોગે સંદેશે, ના કરોગે મુझे યાદ, જૂઠા કબીલા કરોગે કર કર મુझे યાદ. સંદેશા નહીં માનો, કાંઈ નહીં માનો, ત્યાં જવાનું નથી. અક્ષર બ્રહ્મનો દુઃખરૂપી ખેલ જોયા જેવો નથી. એ ત્યારે એને પહેલી વખત સમજાવ્યા ત્રીજી ભૌમની પડસાલમાં. પછી બીજી વખત સમજાવ્યા જ્યારે બપોરે 12,000 બ્રહ્મપ્રિયાઓ જ્યારે 3 વાગે 12 થી 3 માં વનોમાં ગઈ ખેલ દિલમાં લઈને અને એક થઈને આવી. એવી યુનિટી કે જ્યારે ત્રીજી ભૌમની પડસાલમાં નીલા પીલા મંદિરમાં રાજજી શયન કક્ષમાં આરામ કરે છે, રાજજી અને શ્યામાજી, ત્યારે આવી ગઈ 12,000 નું ઝુંડ એક સાથે. દરવાજા ખુલ્લા હતા, ખુલી ગયા ઓટોમેટિક. રાજજી શ્યામાજી બેઠા થયા એની સેજિયા ઉપર અને રાજજીએ કીધું કે આજે ક્યાં જવું છે? દરરોજ પૂછતા રાજજી કે આજે ક્યાં જવું છે? ચાલો આજે પાટ ઘાટ જવાનો વારો છે. ત્યારે બ્રહ્મપ્રિયાઓ એક સાથે કહે છે કે નહીં, ત્યાં નહીં, ત્યાં નહીં રાજજી. જે સવારે તમે કહેતા હતા અક્ષર બ્રહ્મ એક પુરુષ છે અને તે દુઃખરૂપી બ્રહ્માંડ બનાવે છે ને મિટાવે છે, અમારે ત્યાં જવું છે.
તો ત્રીજી ભૌમની પડસાલમાં નીલા પીલા મંદિરમાં બીજી વખત પણ રાજજીએ સમજાવ્યા. પહેલી વખત વ્રજની લીલાથી અવગત કર્યા. ક્યાં? ત્રીજી ભૌમની પડસાલમાં નીરજ ચાલતું હતું ત્યાં. ફરી પાછી ત્રીજી ભૌમની પડસાલમાં જ નીલા પીલા મંદિરમાં રાસની લીલાથી અવગત કરી અને સમજાવ્યા. અને ત્યારે પણ ન માન્યા. ત્યારે રાજજી કહે છે ચાલો પ્રથમ ભૌમમાં મૂલ મિલાવામાં. અને મૂલ મિલાવામાં બેસાડીને જાગણી લીલાથી અવગત કર્યા કે મેં રૂ અપની भेजूंगा भेस लेसी तुम मापक देसी विध विध की निशानियां पर तुम चिन्ह न सकोगे हक. કે મારી શ્યામા મહારાણીને હું મોકલીશ તમારા જેવો ભેસ ધારણ કરીને. પરમધામને જર્રે જરાનું વર્ણન કરશે પણ તમે એને ઓળખી શકશો નહીં. આદિ મીઠે સુકન હક્કા કહેગા તુમે રોય રોય तुम भी सुन सुन रोए सी पर होश में न आवे कोई. તમે પણ રડશો પણ હોશ હશે નહીં. એવો અજુકતો ખેલ છે, હજુ તમે માની જાઓ. ત્યારે બ્રહ્મપ્રિયા સાવધાન અવસ્થામાં થઈ ગઈ, વજ્રાસનમાં બેસી ગઈ અને આ વાત ત્રણોની અંદર પ્રસરી ગઈ. અને ઇન્દ્રાવતી કહે છે કે તીન वास्ते नूर जलाल के और हादी रूहाना बहुत बेवरा है खेल में किया मोहम्मद रूहो देखन. કે આગળ તો હજી આખો આ કલશ પંચ રોશનીનું પ્રકરણ આવશે, એમાં બધું જ આવશે, પણ આપણને સાવધાન કરવા માટે ચોપાઈ ઇન્દ્રાવતીએ મૂકી દીધી છે આમાં. વાસ્તે નૂર જલાલ કે અક્ષર બ્રહ્મ શ્યામાજી અને બ્રહ્માત્માઓના મનોરથો પૂર્ણ કરવા માટે જ રાજ્ય આ ખેલની રચના કરી છે. અક્ષર બ્રહ્મ શ્યામાજી અને બ્રહ્મપ્રિયાઓ માટે આ ખેલની સ્પેશિયલ ખેલ બની ગયો. બહોત બેવરા હે ખેલ મેં. આ માયાજન્ય ખેલનો વિસ્તાર બહુ જ મોટો છે કે આ મોહમ્મદ રૂહો દેખન, ખરેખર શ્યામાજી તથા બ્રહ્માત્માઓને જોવા માટે જ આની રચના થઈ છે. મહામતી કહે મોમિનો હક સાહેબી બુજરક बेशक इलम हक्का और हक्का बड़ा इशक. इंद्रावती कहे छे महामती कहे ब्रह्मात्मा वो हक साहेबी बुजरक, परब्रह्म परमात्मानी साहेबी સર્વશ્રેષ્ઠ છે, બુજરક છે, એની મહિમા અપરંપાર છે. બેશક ઇલમ હક્કા, તેમનું જ્ઞાન બધી જ શંકાઓનું નિવારણ કરવા વાળું. બેશક ઇલમ છે, દૂર કરવા વાળું, શંકાઓ રહિત જ્ઞાન છે. ઓર હક્કા બડા ઈસક, અને રાજ્યનો પ્રેમ પણ બહુ જ મહાન છે. એ પ્રેમ પણ બહુ જ મહાન છે. સુંદર સાજી, એ પ્રેમ માટે જ આ ઝઘડો થયો અને સંસારમાં આવ્યા. એ પ્રેમને સમજી ન શક્યા, એટલા માટે આપણે જીદ કરી લીધી અને રાજજી મહારાજે એનાથી આપણને અલગ કર્યા. તો આવો હવે પ્રકરણ કાલથી શરૂઆત થશે 7મા પ્રકરણની. બેસકીકા પ્રકરણ, નિસંદેહ, કોઈ શંકા રહિત એ પ્રકરણ છે. એ સમજશું, શ્રવણ કરશું. આપણે આવતીકાલે આજે અહીંયા જ વાણી ચર્ચાને વિરામ આપી દઈએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી.